હેલો ફેમિલી, કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. અને હું આપનો હોસ્ટ એન્ડ દોસ્ત કાનુડો ડાંગોદરા. અને આજે સ્વાગત છે તમારું નવા જ વિડીયોમાં, નવા જ વ્લોગમાં. તો બન્યા રહો અમારા વ્લોગમાં. અને અમે આજે ક્યાં ક્યાં જઈએ છીએ, શું શું કરીએ છીએ, તમને બધું જ બતાવું. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. ચાલો મળીએ આગળ. તો જો ફેમિલી, હવે અત્યારે અમે નીકળી ગયા છીએ બે ભાઈઓ, હું ને અમારા ધર્મેશભાઈ બે છે. બે અત્યારે માં નીકળી ગયા છીએ. ક્યાં જઈએ છીએ તમને આગળ રસ્તામાં કહું. અત્યારે તમે ઘરથી નીકળ્યા છીએ અને અમારે આવી છે 2 દિવસની રજા, એટલે અમે 2 દિવસ જોઈએ ક્યાં જઈએ છીએ. રેડી, તો તમને આગળ આગળ બતાવું ક્યાં અમે જઈએ છીએ. અત્યારે તમે બે ભાઈઓ નીકળ્યા છીએ. ચાલો મળું તમને આગળ. બહુ ત્રાસ છે, કારણ કે ચોકે પોઈન્ટ અટાણે નાખી દીધા છે. એક રીતે સારું છે, પણ અર્જન્ટલી હોય તો વધારે કેવડાવે. બાકી આમ સારું છે એક રીતે. ટ્રાફિક બહુ ન થાય ખોટી રીતે, કોઈ આમથી આમ આવતું હોય તો ન થાય. એ બધું એક રીતે સારું છે. પણ આ રોડ ઉપર છે ને પોઈન્ટે છે, લગભગ 2-2 મિનિટના અંતરે છે આ રોડ ઉપર. હમણાં તમને બતાવો, હજી ગયો જ છે, હજી આગળ પણ આવું તમને બતાવું. આ પૂરો થાય એટલે સામે હજી એક આવે. આ રોડ ઉપર પોઈન્ટે જય મોગલમાં જય. વરસાદ. અત્યારે અમે હોટલે ઊભા રહી ગયા છીએ અને વરસાદ આવી ગયો છે. અમે કાણે છીએ વેલેન્જા ગોઠણ રોડ ચોકડ પાસે.
અમે ચા પીવા ઉભા રહી ગયા છીએ. હમણાં ચા આવે એટલે તમને બતાવું. જો હવે અત્યારે અમે ચા પાણીનો અમારા ભાઈ વિડીયો બનાવે. ચાલો બધા ચા પીવા. ધારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને હવે હું ફોન મૂકી દઉં છું કારણ કે પલટી જશે એટલા માટે. અને તમને હવે હું લોકેશન જ્યાં જવાનું છે ત્યાં પહોંચીને તમને બતાવું કે અમે ક્યાં આવ્યા છીએ. ઓકે, તો ચાલો બન્યા રહો અમારા વ્લોગમાં અને મળીએ આગળ. ચાલો જો અમે આવ્યા અહીંયા ધલુડી હનુમાન દાદાના સાનિધ્યમાં. આજ છે શનિવાર એટલા માટે દર્શન કરવા માટે અમે ધલુડી આવ્યા છે. સાળંગપુર જે હનુમાન દાદા છે એ જ હનુમાન દાદા અહીંયા પણ છે. તો ચાલો હું દર્શન કરી. કેનું છે કોમેન્ટ કરો. તો અમે હવે દર્શન કરીને નીકળી ગયા છીએ અને હવે આખો દી શું કરીએ છીએ તમને બધું બતાવું. અત્યારે સવારમાં તો અમે અહીં આવી ગયા, દર્શન કરી ગયા, પણ હવે આખો દી શું કરીએ છીએ તમને બધું જ બતાવું છું કારણ કે આજે રજા છે એટલે આજે ક્યાંય જવાનું નથી. કાલ છે સન્ડે. ચાલો મળું તમને આગળ. જો ફેમિલી વાગવામાં થયા છે 7:21, 7:30 અને હું હાલ જ અભી ઉઠ્યો છું અને કારણ કે ઉજાગરો હતો આખી નાઇટનો. હું સૂતો નહોતો, બપોરે 3, 3:30 સૂતો અને પછી અત્યારે હજી હું જાગ્યો છું અને બસ જાગીને અમારે ઓલા ઘરેથી આવે છે બધા જમવા માટે. તો અમે જમવાનું બનાવ્યું છે. શું બનાવ્યું એ તમને હું આગળ તમે વ્લોગમાં બના રહ્યો તો હું તમને આગળ કહું કે શું બનાવ્યું. ચાલો મળીએ. જો અમારા મુકુબેન હવે અત્યારે મારી ઘરે આવી ગયા છે એટલે બધાને જમવાનું છે અહીંયા. આ અમારી નાની ઢીંગલી કયું આવ આગલી 99 અત્યારે અમારી ઘરે બધાને જમવાનું છે. ચાપડી ને શાક અને અત્યારે વાગવામાં થયા છે 8:10 વાર છે 9ની. રેડી? અને આ જો બે આમ છે 2 જણા રેડી અહીંયા રાંધે છે. એક અહીંયા મોબાઈલમાં મથે છે અને એક અહીંયા લોટ બનાવે છે ચાપડીનો. એને ચાપડી ને શાક. હા ચાપડી શાક બને છે તો ચા બની જાય પછી બધા આવજો ચાપડી શાક ખાવા. આજે હું લોટ બાંધું છું. કેવો મને નથી ખબર. ડેલીવર બાંધું ચાપડીનો લોટ. અને અહીંયા જો શાક ને એવું બધું બની ગયું અને આ નાઈટ ડ્રેસ પહેરીને આવી ગયા છે. રેડી? આ હમણાં જો બધા નવા બધા લાવ્યા છે. એટલે તમે
તમે હે ને કોમેન્ટ કરજો આને નાઇટ ડ્રેસ કહેવાય કે નો કહેવાય. રેડી? હા બસ કોમેન્ટ કરજો એટલે પછી મને ખબર પડે તો હું નાઇટ ડ્રેસ કહેતો બંધ થઈ જાઉં. હા તો હું હે ને હમણાં નાઇટ ડ્રેસ કહેતો બંધ થઈ જાઉં કારણ કે હું જે દીના લાવ્યા ને તે દીનો નાઇટ ડ્રેસ જ એને કહું છું. એટલે મને કોમેન્ટ કરજો કે એને શું કહેવાય. રેડી? ઓકે ચાલો મળીએ આગળ. ઓ આ છે જમવાનું આજનું અટાણમાં 8 વાગ્યા. રેડી? આને આમ છોડી નાખવાની. ખાધી હોય એ લોકોને તો ખબર જ હોય કે આ કેવી રીતે ખાવાનું હોય. રેડી? આમ છોડી નાખવાનું. રેડી? પછી આમાં શાક આવે બધું મિક્સ ઊંધિયું ને બધું. અને જોવો બધા જમવા બેસી ગયા છે. દો ચાપડી. હજી આ મોબાઈલમાં મથે. હજી આ બનાવે 2 જણા. રેડી? ચાલો તો હવે અમે જમી લઈએ. આવી રીતે કરીને આને જમવાનું આવી રીતે હોય. જેને ખાધું હોય એને તો ખબર જ હોય કે શું છે આ. જેને ન ખાધું હોય એને આને કહેવાય આ મેલડી માને જે તાવો ચડે ને એ જ વસ્તુ છે. રેડી? ઓકે હા ચાપડી શાક. ચાલો તો જમી લઈએ હવે અમે. The next morning. ગુડ મોર્નિંગ બધાને. કારણ કે અત્યારે વાગ્યા તો 12 સાડા 12 જેવું થયું છે. કારણ કે હું થોડોક કામમાં હતો એટલે ટાઈમ નહોતો એટલે બ્લોગ નહોતો લીધો. પણ અત્યારે બપોરના 12:30 જેવું થઈ ગયું છે. હમણાં જમવાનું છે ને અમે બહાર આવ્યા છે જમવા માટે. જેવો અમે આ બધા અમારા એક આ ભાઈ મુંબઈથી આવ્યા છે. મારા કાકાના છોકરા છે. આ ભાઈને તમે ઓળખો જ છો અમારા બ્લોગમાં હોય જ. રેડી? અને હમણાં જમવાનું શું છે તમને બધું કહું. રેડી? આજ છે સન્ડે. ચાલો મળીએ આગળ. જો આ છે જમવાનું અત્યારે બપોરનું. પનીરનું શાક, છાશ, રોટલી, પૂરી ને આ મઠો, દાળ, ભજીયા બધું છે. અને બધા જો આ ભાણુભા છે અમારે જમી રહ્યા છે બધા. ચાલો જમીને મળું. ભયંકર ટ્રાફિકમાં છીએ અમે. જો કેટલો ટ્રાફિક છે. સિગ્નલના હિસાબે બહુ ટ્રાફિક. ભયંકર ટ્રાફિક. સ્વીટ એન્ડ નમકીન. ચાલો તો હવે અમે ઘરે જઈએ છીએ. હવે અમે પગે લાગી લીધું બધાએ અને ચાલો ઘરે જઈને હવે ક્યાં જઈએ છીએ તમને. ઓકે
થેન્ક યુ સો મચ અમારો વિડીયો જોવા માટે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મળી આવતા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મોગલ, જય શ્રી રામ.